કેશોદ શહેર કક્ષાનો સેવા સેતુ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં 55 જેટલી સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી। નગરપાલિકા કચેરીમાં ફરિયાદ નિવારણ માટે સેવા સેતુ દ્વારા અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત કેશોદ શહેર વિસ્તાર માટે શહેર કક્ષાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરીમાં યોજવામાં આવ્યો હતો। નાગરિકોને સરકારશ્રીની વિવિધ સેવાઓ તેમના રહેઠાણની નજીક તેમજ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। સેવા સેતુ અંતર્ગત કુલ 55 જેટલી વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી નાગરિકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂર ન પડે। આ પ્રસંગે સરકારી દવાખાના દ્વારા આરોગ્ય સેવાઓ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પોતાની અરજીઓ રજૂ કરી હતી, જેમાંથી અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારે અમુક અરજીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના જણાવ્યા મુજબ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો અને સરકારી સેવાઓ લોકોને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના વેરા બાબતે જેમના 10 વર્ષથી વધુ સમયના વેરા બાકી છે તેઓએ વહેલી તકે બાકી રકમ ભરપાઈ કરવી જોઈએ। આ કાર્યક્રમમાં મામલતદાર સંદીપ મહેતા, ભાજપ મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ ભાલારા, અશોકભાઈ સુબા, એન્જિનિયર નાગેરા, પોલીસ સ્ટાફ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલાં સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે। આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। લોકોની રજૂઆત એવી છે કે આજે વેરો અમારી પાસે ભરાવે છે। જી, વેરો ભરવો એ નાગરિકોની પોતાની પણ એક પ્રાથમિક ફરજ છે। નગરપાલિકા જે પણ સેવાઓ આપે છે તેનો કોઈ પણ જાતનો સ્વાવલંબન અને ખર્ચો નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી જ નીકળતો હોય છે, પરંતુ જે અમુક લોકોની રજૂઆત છે તે લોકોના 5 થી 10 વર્ષ સુધીના વેરાઓ બાકી હતા, જે ખરેખર વસૂલવા પાત્ર હતા, અને જે નાગરિકો નિયમિત રીતે વેરો ભરે છે તેમને સેવાઓ વ્યવસ્થિત રીતે મળે, અને બાકીના જે નાગરિકો વેરો ભરતા જ નથી તેમની પાસે વેરો ભરવો એ પણ નગરપાલિકાની એક ફરજ છે।